રમેશભાઈ ગૌ માતા કી જય. દાદા ગૌશાળાનું નામ શું છે? સલાલા ગૌ સેવા મંડળ ટ્રસ્ટ. આજે અમે સલાળા ગૌ સેવા મંડળમાં અમે આજે 10 એચપીનું મશીન લઈને આવ્યા છીએ. ટોટલી 100 ગાયો છે. એમાં 2 ગાયો અંધ છે અને 18 ગાયો અપંગ છે, 3 પગવાળી. તો દાદા અત્યાર લગી તમે કઈ રીતે નીણ નાખતા હતા? અમે એમનું નીણ નાખતા હતા પણ બગાડ બહુ થતો હતો. તો આ તમને કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. અને અમારા તુલસી ચાવાળા ગોરધનભાઈ છે ને, એને અમને આ ભેટ આપ્યો કે ગમે એટલો ખર્ચો થાય તમે લઈ લો, એટલે તમારે એને હિસાબે તમારે નીણનો બચાવ થાય અને બગાડ ઓછો થાય અને આર્થિક રીતે તમને બહુ ફાયદો થાય. એટલે અમે બધી ટીમ લઈ અને ત્યાં 10 જણ જઈ અને આ મશીન ખરીદ્યું. તો અમે લાઈન ઇન્ડસ્ટ્રીઝમાંથી આટકોટથી મશીન લઈને આવ્યા છીએ. સલાળા ગૌશાળા ગૌશાળા છે. ગૌશાળા. તો મશીનની દાદા પાસે માહિતી જોવો, તમે સાંભળો એની મોટી. કેવું લાગ્યું છે દાદા? સરસ મશીન છે અને અમારે આર્થિક રીતે ઘણો ફાયદો થાય અમારી ગૌશાળાને. અને નીણનો કોઈ જાતનો બગાડ ન થાય અને અમને ઘણી રીતે નફો થાય. આ મશીન આવ્યું છે અને કટિંગ સરસ થાય છે, કોઈ જાતનો બગાડ નથી થતો તમારે. એટલે કાંઈ બચત જ થાય ખરેખર અને બગાડ જરાય ન થાય. તો ભલામણા જો અમારા મશીનની કમાલ. અને તમે જો કાંઈ